સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદના કાલુપુર ગાંધી રોડ ઉપર આવેલી બેંક ઓફ બરોડામાં કૌભાંડ આવ્યું સામે, જ્યારે આરબીઆઈની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર. હવેથી મિત્રો ગુજરાતભરના 7 લાખ દુકાનદારો, 60,000 ડિસ્ટ્રીબ્યુટર્સ જ્યારે એફએમસીજી કંપની સામે મોરચો માંડશે. ત્યારબાદ મિત્રો ધોરણ 9 અને 10માં 3 ભાષા ફરજિયાત કરવામાં આવી, પરંતુ બોર્ડની પરીક્ષાનું ટેન્શન નહીં રહે, જ્યારે મિત્રો 1 જુલાઈથી લાગુ થશે CBSE નો નવો નિયમ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પંજાબના ફિરોઝપુર નગર કાઉન્સિલની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો, જ્યારે ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા તેના ઉપર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ અને મિત્રો 7 લોકોની ધરપકડ પણ કરવામાં આવી. મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. મિત્રો વાત કરવામાં આવે તો રાજકોટમાં મધરાત્રે 1:30 વાગે મનપાએ 10 મંદિરો તોડી પાડતા લોકોમાં જોરદાર આક્રોશ જોવા મળ્યો, જ્યારે મિત્રો ચૂંટણી પૂરી થતાં જ ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો, શહેર પ્રમુખે મંદિરો બચાવવામાં રસ ન લીધો, જ્યારે મિત્રો અગાઉ રજૂઆત છતાં મંદિરો તોડવામાં આવ્યા. ત્યારબાદ મિત્રો નેટ પેપર લીક મામલે કાંડ વચ્ચે સરકારનો મોટો નિર્ણય આવ્યો સામે, જ્યારે એનટીએમાં તાબડતોડ બદલાયા ટોચના અધિકારીઓ. મિત્રો આરટીઆઈ હેઠળ 73,000 થી વધુ બાળકોના એડમિશન કન્ફર્મ, જ્યારે હવે મિત્રો 10,000 થી વધુ બેઠક માટે બીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે. એએમસીના 3,000 થી વધુ વાહનોના કાફલામાં એક પણ ઈવી નથી, જ્યારે પદ અધિકારીઓ ક્યારે સ્માર્ટ બનશે એ મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો. અમદાવાદના સોના ચાંદી બજારમાં ખરીદી 35% ઘટી, જ્યારે લગ્નગાળા પહેલા જ સોની બજાર ચિંતિત. ત્યારબાદ મિત્રો 10 મિનિટ ડિલિવરી મોડેલ ઘાતક, જ્યારે અમદાવાદમાં રોજ 4,500 લીટર પેટ્રોલનો બિનજરૂરી વપરાશ થાય છે. અમદાવાદમાં તસ્કરોનો જોરદાર આતંક જોવા મળ્યો, જ્યારે 3 અલગ અલગ વિસ્તારોમાં 45 લાખથી વધુની ચોરી કરી. હવે મિત્રો અદાણીએ પણ સીએનજીના ભાવમાં વધારો કર્યો, જ્યારે પ્રતિ કિલોએ 2.24 રૂપિયાના ઉછાળા સાથે ભાવ હાલ અત્યારે મિત્રો 86 રૂપિયાને પાર. સાબરકાંઠા ક્રેડભરમા નદી કિનારે ખેતરમાં ઝાડ ઉપર યુવક અને યુવતીના લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યા. છોટાઉદેપુરમાં બેફામ ટ્રકની અડફેટે બાઇક ઉપર જતા 2 યુવકોના કમકમાટી ભર્યા મોત, જ્યારે કાછેલ ગામમાં માતમ છવાયો. સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરમાં સ્વામીનું મૃત્યુ જોવા મળ્યું, જ્યારે ઊંઘની ગોળીઓ ખાઈ લેતા સારવાર હેઠળ હતા. અમદાવાદમાં ચીલ ઝડપ, જ્યારે રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર થઈ ગયા, જ્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ત્યારબાદ મિત્રો અમદાવાદમાં પાણીપુરી લવર સાવધાન થઈ જજો, કારણ કે રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, જ્યારે યુવતીની ફરિયાદ બાદ લારી પણ જપ્ત કરવામાં આવી. હવેથી મિત્રો ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, જ્યારે 3 દિવસ બાદ પારો ગગડશે અને મિત્રો આ વર્ષે ચોમાસું વહેલું આવશે તેવી પણ આગાહી આવી સામે. મિત્રો હવે વાત કરવામાં આવે તો ગેસ સસ્તો કરો અથવા ભાડું વધારવાની મંજૂરી આપો, જ્યારે મિત્રો અમદાવાદમાં સીએનજી ભાવ વધારા સામે રિક્ષા ચાલકોનો આક્રોશ જોવા મળ્યો. નર્મદાના રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક યોજાઈ, જ્યારે પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક જોવા મળ્યા. ત્યારબાદ મિત્રો એકતાનગરમાં જંગલ સફારીનો સફર પ્લાન, જ્યારે 1500 પ્રાણી પક્ષીઓ માટે એસી, કુલર અને ફળોના બરફના ગોળાની પણ મોજ. ગુજરાતના સરહદી વિસ્તારના તરસ્યા સીમાડા, જ્યારે વાવ થરાદમાં પાણી માટે પોકાર. મિત્રો મંત્રીની સૂચનાઓ કાગળ ઉપર રહી અને નળ સુકાયા. શિક્ષણના નામે મિત્રો કરોડો રૂપિયાનું કૌભાંડ આવ્યું સામે, જ્યારે પંચમહાલમાં 2.79 કરોડ રૂપિયાની ઉચાપતના આરોપીઓના આગોતરા જામીન નામંજૂર. હવેથી મિત્રો અમદાવાદ અને ગાંધીનગરના મુસાફરો માટે મેટ્રો રેલનો મોટો નિર્ણય, જ્યારે મિત્રો રાત્રે 11 વાગ્યા સુધી દોડશે ટ્રેન. પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વૃદ્ધિ છતાં હજુ પણ મિત્રો વધારો થવાની મોટી આશંકા, જ્યારે ઓઇલ કંપનીઓ સ્વતંત્ર છતાં કેન્દ્રનો અંકુશ.
ત્યારબાદ મિત્રો હવે વિદેશ જનારા ઉપર વધારાનો ટેક્સ ઝીંકાશે, કારણ કે પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ઉપર આપ્યો જવાબ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જેને જવું હોય તો જાય, હું બળજબરી નહીં કરું. જ્યારે ટીએમસીમાં બળવાના સંકેત વચ્ચે મમતા બેનર્જીનું મોટું નિવેદન આવ્યું સામે. ભારતની દિગ્ગજ બેંકને દુબઈની કંપની ખરીદ છે, જ્યારે નાણાં મંત્રાલયે આપી મંજૂરી અને મિત્રો $3 અજબ ડીલ થશે. હવે મિત્રો રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું ઈડી સરકારના ઇશારે ચાલે છે. સપા નેતા હાજમ ખાનને મોટો ઝટકો લાગ્યો, કારણ કે સરકારી અધિકારી ઉપર અભદ્ર ટિપ્પણી બદલ 2 વર્ષની સજા ફટકારી. ત્યારબાદ મિત્રો યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે, જ્યારે નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે પીએમ નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન આવ્યું સામે. મુંબઈ અને અમદાવાદ રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર પાલઘર પાસે 17 કરોડની ચાંદી ભરેલી વેનનો અકસ્માત જોવા મળ્યો, જ્યારે 2 લોકોના થયા મોત. મિત્રો કિંમતી પાટાઓની સુરક્ષા માટે પોલીસ ગોઠવવી પડી. હવેથી મિત્રો અકસ્માત વળતરમાંથી મેડિક્લેમ્સના પૈસા કાપી શકાશે નહીં, જ્યારે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો આવ્યો સામે. હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ત્રીજા બાળકના જન્મ ઉપર 30,000 અને ચોથા બાળકને મિત્રો 40,000 મળશે, જ્યારે આંધ્રપ્રદેશ સરકારની મોટી જાહેરાત આવી સામે. ત્યારબાદ મિત્રો તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી અને ધર્મેશ પ્રધાન, જ્યારે નેટ પેપર લીક મામલે મોદી સરકાર ઉપર રાહુલ ગાંધીના મોટા પ્રહાર આવ્યા સામે. મિત્રો ફરી એકવાર ઇબોલા વાયરસે માથું ઉચક્યું, જ્યારે કોંગોમાં 65 લોકોના મોતની અફરાતફરી, જ્યારે મિત્રો સેંકડો લોકો સંક્રમિત જોવા મળ્યા. ચીન મુલાકાત બાદ ટ્રમ્પના સૂર બદલાયા, જ્યારે તાઇવાને હથિયારોનું વેચાણ નહીં કરવાના સંકેત. ત્યારબાદ મિત્રો કોંગ્રેસ હાઈકમાન્ડર ફરી અસમંજસમાં, જ્યારે કેરળનો વિવાદ ઉકેલાયો, ત્યાં હવે મિત્રો આ રાજ્યમાં સીએમની ખુરશી માટે ખરાખરીનો જંગ જામ્યો. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઈરાન ઉપર ફરી હુમલો કરશે અમેરિકા અને ઇઝરાયલ, જ્યારે ઇમરજન્સી મીટિંગમાં ટાર્ગેટ લિસ્ટ તૈયાર કર્યાનો પણ દાવો આવ્યો સામે. ટ્રમ્પના આદેશ ઉપર આફ્રિકાના જંગલોમાં અમેરિકાની સેનાનું સ્પેશિયલ ઓપરેશન, જ્યારે આઈએસઆઈનો ગ્લોબલ કમાન્ડર ઠાર. ત્યારબાદ મિત્રો માલદીવ્સના દરિયામાં 5 ઇટાલિયન ડાઈવર ગાયબ, જ્યારે 140 ફૂટે ઊંડે સંશોધન કરવા ગયા હતા. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો દરિયાની વચ્ચે ક્રૂઝમાં ઘાતક વાયરસનો વિસ્ફોટ જોવા મળ્યો, જ્યારે નેધરલેન્ડ્સ પહોંચતા મિત્રો આખું જહાજ કરાશે ક્વોરન્ટાઇન.